સદગુરુ મહારાજ કી જય. આપણે આવી ગયા છીએ હવે એક એવા ને એવા મહાન સંતના દર્શન કરવા, જે હું તમને આગળ સંતના દર્શન કરાવું. હવે આપણે એમને પૂછી આપણું નામ, મંગળ ગુરુ મહારાજનું નામ, અને પછી જે કાંઈ તમારે આ દર્શક મિત્રોને જ્ઞાનરૂપી, ભક્તિરૂપી જે કાંઈ તમારે જે કાંઈ સંદેશો દેવો હોય તમારી તે જ્ઞાનરૂપી સંદેશો પીરસો પ્રભુ. જય જય ગુમા, જય ગુમા. સરસ સરસ. તો અમારું નામ મંગળ મહારાજ તરીકે બધા ઓળખે છે, એટલે ઓળખવા માટેનું આ એક નામ ઉપનામ જેને. જોકે અમારા ગુરુ મહારાજ વકીલ મહારાજ છે, હું રમે જે સરવાના. બરાબર. આ તમે નામ સાંભળીને બધા આવ્યા, ઘણો આનંદ થયો. તમે બધા આવ્યા એ બરાબર. તમે ફરતા 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 બધા ડાકોર ગયા, વડતાલ ગયા, મીનાવાડા ગયા, એમ બધા ફરતા ફરતા પાછા સંતના દર્શને આવ્યા. આ જીવન એક એવું પરમાત્માની પ્રાપ્તિ માટે છે, અને પરમાત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જંપીને બેહાય એવું નથી. હા, ખાવું પીવું મોજ કરવી એ તો બધું પશુ પક્ષી જનાવર બધા કરે જ છે, પણ તેથી કંઈ આપણો દાઢો વળતો નથી. સાંભળ બેબીએ કહ્યું કે ભાઈ સાંભળ સજની સદગુરુ ઘેર આવ્યા. હવે ગુરુ આપણે ઘેર આવ્યા કે આપણે ગુરુને ઘેર ગયા, એનો પ્રશ્ન થાય છે. સાંભળ સજની સતગુરુ ઘેર આયા રે. કેવી વસ્તુ લાયા? અગમ ઘરની વસ્તુ લાયા. હા, બધાય ઘરની વાતો નહીં, આ તો અગમ ઘરની વાત. અહીં બધે તો છે મારી તારી પડી છે બધી. દેરોણી જેઠવાણી નહીં બનતું, જેઠવાણી દેરોણી નહીં બનતું, હાહુ વહુને નહીં બનતું, વહુને હાહુ નહીં બનતું. હવે માથાકૂટું છે ને બધી. એ બધા ઘરની વાતો ન હોય, અગમ ઘરની વાત. અને તો સદગુરુ સિવાય બીજું કોણ લાવે? એટલે કહ્યું કે ભાઈ અહીંયા કહ્યું, જાગ જીવલડા ભવસાગર ના કોઠે આયેલું નાવ ડૂબે છે. જાગ જીવલડા સાગર ના કોઠે આયેલું નાવ ડૂબે. એ તારી નાવમાં વેમ નાવન ટોળ ઘણા, તારી હોય એવા દોરા ધાગાથી કોમ નહીં ચાલે. જાગ જીવલડા ભવસાગર ના કોઠે આયેલું નાવ ડૂબે છે. એવા દોરા ધાગાથી કોમ નહીં ચાલે. જાગ જીવલડા ભવસાગર ના કોઠે આયેલું નાવ ડૂબે. કઈ આવ્યું છે? આ ભવસાગરના કોઠે નાવ આવી ગયું છે. હવે અહીંયા આગળ જો આ નાવડું બહાર નીકળી જાય તો ગંગા નયા. પણ નદી કિનારે કેવું કાદેવ બહુ હોય, કીચડ હોય ને, એટલે નાવડો એમ જ ફસાઈ જાય છે. નાવડો ત્યાં ફસાઈ જાય છે. કેમ? કિનારે આવીને નાવડું ફસાયું. ભેંસના અવતારમાં, ઘોડાના અવતારમાં, કે ગધાડાના અવતારમાં, કે ઊંટના અવતારમાં છોકરો પરણાવવાનો, ઘરો બાંધવાનો, જોન કરવાની, ઘરો આવું કશું હતું કશા એમ નહીં. પણ આમાં એકમાં જ છે. બધી જફાઓ જેને કહેવાય, તમાકુરા શું કહે આને? બધી જફાઓ જ કંઈક બીજું કશું. આમાં બધોય નિચોડ લાવવાનો છે, બધોય.
અને આમાં જો નીચોડ આવી જાય તો ગંગા નયા, અને જો નીચોડ ના આવ્યો તો પછી પાછું આવવું પડે ને. તો પછી પાછા જ્યારે આવીએ ત્યારે આવું શરીર હોય એની શી ખાતરી? આવું શરીર હોય અને આવો પરિવાર ના હોય તો શું કરવાનું? આ તો બધો મોનીતો કયાગરો પરિવાર છે તમારી સાથે, તે તમે ભેગા થઈને આવ્યા ને. શિયાળ તોણે શ્યામ પડી ને કૂતરું તોણે ગોમ પડી, તમે મેર આવવા દે? એટલે શરીર પણ સારું મળ્યું, પરિવાર પણ સારો મળ્યો, સમય પણ સારો મળ્યો, સંગી પણ સારા મળ્યા, સાધન પણ સારું મળ્યું અને વખત પણ સારો છે. એટલે કેટલા બધા સંજોગો ભેગા થયા. એટલે આ બધા સંજોગો હારા ભેગા થયા ને એને શું કહેવાય? આ ચોઘડિયું હરી ભજવાનું, આ આનું વારે વારે નહીં આવે રે આ જીવનમાં. વનમાં ગુલાબના ફૂલ જેવું જીવન આપણું, ઘણું પલમાં કરમય જાશે રે આ જીવનમાં. નદીના નીર જેવું જીવન આપણું, આપણું પલમાં વહી જાશે રે આ જીવનમાં. કેવું જીવન છે? ગુલાબના ફૂલ જેવું છે. ક્યારે કરમાઈ જાય એનું કશું નક્કી નહીં. કોઈ જાણી બેઠા આમાં કેટલું જીવવાના. મોબાઈલમાં તો ખબર પડે બેલેન્સ આટલું રહ્યું એવું, આમાં ચીવું બેલેન્સ ખબર પડેલું હે? કોણ જાણી બેઠું? બધાએ રિટર્ન ટિકિટ લઈને જ આવ્યા હે. એ રિટર્ન ટિકિટ કન્ફર્મ થાય એટલે વાત પતી, મુસાફરી પૂરી. એટલે આ ચોઘડિયું હરિભજવાનું. સમય તમને વખત સરસ મળ્યો છે, પરિવાર સારો છે, સમય સારો છે, વખત સારો છે, મોકો સારો છે, સિઝન સારી છે, તંદુરસ્ત શરીર છે, વ્યવસ્થિત બેસી શકો છો, તંદુરસ્ત શરીર છે, બધું છે વ્યવસ્થિત છે. એટલે આ ચોઘડિયું હારામાં સારું ચોઘડિયું બેઠું. આટલી છોકરી ભજન ગાય એટલે રમત વાત છે? આ નાનું હુરું નહીં, આ તો બહુ મોટું કહેવાય. મારા સારા સંસ્કારો તમારા પરિવારમાં છે એટલે તમે અહીં આવ્યા. અને સારા સંસ્કારો ના હોય તો અહીંયા બધે ફરી ના જતા રહે. પેલું બધું તમે કરીને આવ્યા ને એમ મનને મનાવવાનું કરીને આવ્યા, અને આ આવ્યું એ તમારું પોતાનું. આ તમારું છે. આ મનનું નોય, આ મનનું નોય હો. આજે મનનું નોય, આ તમારું પોતાનું છે. અને આ સંતો પોતાની કમાણીએ ઉતરો ભવ પાર. આ ના કરો ત્યાં સુધી બધું કરેલું વ્યર્થ છે. એટલે આ જરૂરી છે. એટલે આ સરસ તક અને મોકો આ ચોઘડિયું હરિભજવાનું તમને મળ્યું છે. આથી વિશેષ તો પરમાત્મા આપણને શું બીજું આવે? અઢળક સંપત્તિ લોકોની પાસે છે, પણ 4 ચોકડી ડાયાબિટીસ છે. ભજન કરી શકે? ફરી શકે? 4 ચોકડી છે, શું કરો? હા, હારા ખોરાક ખાવાનું ડૉક્ટરે ના કહ્યું હોય, મોહનથાળ ખાતા જ નહીં કે બહુ હેડ ના કરતા કહે છે, મકોડાનો ગહારો પડ્યો છે એવું કહે છે. એવું કહે છે ને. આવા જાત જાતના રોગ નહીં બધા નીકળ્યા, જાત જાતના નીકળ્યા છે.
એટલે જોવા જઈએ તો પરમાત્માએ આપણા ઉપર દયા કરી છે, કૃપા કરી છે, એટલે આપણે તો બહુ મોટા ભાગ્યશાળી કહેવાઈએ. એમ આ જીવન એ પરમાત્માને જાણવા માટે મળ્યું છે, એટલે કહ્યું કે આ ચોઘડિયું હરી ભજવાનું. અને એટલે કહ્યું કે ભાઈ જાગ જીવલડા, એ જીવ તું જાગી જા, એ જીવ તું જાગ. જીવ ઊંઘે છે, શરીર નહીં ઊંઘતું. જીવ એની મોહ નિંદ્રાની અંદર ઊંઘે છે. એમાંથી સંતો જગાડે છે, એમાંથી સંતો જગાડે છે. મોહ માયાની અંદર આ જીવ ભટકાયો ભર્યો છે. એમાં આ કમાઈ લઉં, પેલું કમાઈ લઉં, આ મેળવી લઉં, આવું કરી લઉં, તેમ કરી લઉં. સવારથી હોજ લગીને આ જ મહેનત ચાલે છે ને. પેલા લઈ ગયા, પેલા લઈ ગયા, લઈ જશે, લઈ જશે. આવ્યા કશું કાલે તો ઘરવાળા બધું હાલ દીધું, આલ્યા જા, આલ્યા. આવું જ ચાલે છે ને બધું. હવા મુઠીને મોઢો હસતો ના હોય, શું કરવાનું? ચઢેલા લઈને ઉઠે. અલ્યા હોન શું મહિલાને કાલ ઉઠી જાય, હશે એનું ઘર વસે, પણ હવા મુઠે ત્યારથી રે તમારે નર્યો કકરા. પણ આ એક છેલ્લો તક અને મોકો છે. આ ઓમાં જ અહવાનું છે. ભેંસમાં અહાય, કૂતરામાં અહાય, શોમાં હસ્યો તમે લો બતાવો. કોઈમાં નહીં ફેસિલિટી. આવામાં એકલા માલી છે, તાર મોડો ચઢેલો લઈને ફરવાનો નહીં. પણ ત્યાં અન્યમાં અહાતું નહીં ને. એમ તો મસી ના હકો. એ તો કોઈ ગુરુ મહારાજની દયા થાય, કોઈ સંતની દયા થાય. તમારા જીવનમાં ખોડીદાસ મહારાજની કૃપા છે. કહ્યું ને કે ભાઈ ખોડીદાસ બાપુને બરાબર છે. ખોડીદાસ મહારાજ એક એવી અમારા બાજુમાં જ થયા, ખેડામાં સરસ મૂર્તિ હતી. એણે તમારા જીવનમાં સંદેશો મૂકીને ગયા છે. એમણે તમારા જીવનમાં સંદેશો મૂકીને ગયા, અને સંદેશો તમારા પરિવારમાં છે, એટલે આ અહીં સુધી પહોંચ્યા. બાકી અહીં તો તમે એકલા જ આવ્યા ડાકોર ફરીને આવવાવાળા. બાકી આ તો કેટલું હતું. આ 2 દાડા તો ઢગલો ઠલવાઈ જવાનો, પણ કોઈ અહીં નહીં આવવાના. આવે કોઈ? એ તો તમે આવ્યા એમ. પણ એ સંતની દયા છે. અને એટલે કહ્યું કે ભાઈ આગ લગી આકાશ મેં, જલ જલ પડે અંગાર. સંત ના હોત સંસારમાં તો જલી મરત સંસાર. કેદારનો સંસાર બનભસમ થઈ ગયો હોત. બરાબર. તમારે કશું કહેવું હોય તો કહો. હા કહો. તમારું કોઈ કયું ભજન? હા હા, તે શું કહેતા હતા એમ? ભજન થોડુંક 2 કડી ગાય એનું કંઈક વિશે વાત કરો. એવું છે. લેવું રામ નામ ભૂલી ન જવાનું, ભૂલી ન જવાનું, કાયા પડે ને નામ અમર રહેવાનું. બોલો. લેવું રામ નામ ભૂલી ન જવાનું, ભૂલી ન જવાનું, કાયા પડે નામ અમર રહેવાનું. આ યુગ આવે ને જાય, કોઈને હરિનો દર્શન થાય. આ યુગ જેને સાચો રાહ દેખાય, એની પાછળ સૌ કોઈ જાય. પાછળ સૌ કોઈ જાય. ભૂલ ભાગે ભવની ભળી તો જવાનું, ભળી તો જવાનું, કાયા પડે નામ અમર રહેવાનું. લેવું રામ આમ ભૂલી ન જવાનું, લેવું રામ નામ. શું લેવા જેવું શું છે? રામ નામ લેવા જેવું છે. રામનું નામ લેવા જેવું છે.
લેવું રામ નામ ભૂલી ન જવાનું. આ અવસર તમને રામ નામ લેવા માટે મળ્યો છે અને ભૂલી ના જાવ એ લેવાનું. એ નામ લેવાનું ભૂલી ના જાવ. બીજું બધુંય ભૂલી જશો ચાલશે, પણ આ એક લેવા જેવું છે. આ યુગ આવે ને જાય, કોઈને હરિનો દર્શન થાય, કોકને થાય. જેને સાચો રાહ દેખાય એની પાછળ સૌ કોઈ જાય. ભૂલ ભાગે ભવની, કેની ભવની આમાં ભૂલ ભાગી જાય એવી છે. જે 84 લાખ અવતાર તમે ફર્યા એની મેં જે ભૂલો કરી એ બધી ભૂલો આમાં ભાગી જાય એવી છે. આ કાયા પડી જવાની, કોઈની અમર રહી નથી. અને અમર રાખીને શું કોદો કાઢવાનો? અમર શું કાઢીએ છે લોકો? શું ફેણવાનું? એટલે બરોબર છે, 60-70 ગાડીઓ કખડી જાય. હે બહુ જીવીને શું કોદો કાઢવાનો? એટલે આ કાયા એક દિવસ પડી જવાની, પણ નામ અમર રહેવાનું. નામ કોઈ દિવસ જન્મતું નથી. નામ કોઈ દિવસ જન્મતું નથી, ત્યાં નામ મરતુંય નહીં. પણ કયું નામ? આ નામ અનેક છે. નામ અનેક છે. એક બેનના ઘરવાળાનું નામ ઠંઠલ ગોપાલ. શું નામ હતું? હા, એમના ઘર ધણીનું નામ ઠંઠલ ગોપાલ. છોકરો કોઈક બુઓ પર ઠંઠલ ગોપાલ ઉભા રહે જેવું કોમ છે. તો બેન બચારો જોડે હોય, એ કંટાઈ જાય કે આવું કેવું નામ રાખ્યું ઠંઠલ ગોપાલ, આવું નામ રાખવાનું. પેલા ઘરવાળાને શરમ આવે કે કશું નહીં ઠંઠલ ગોપાલ. ઠંઠલ ગોપાલ એટલે જેને કોઈ કશું ના હોય એનું નામ ઠંઠલ ગોપાલ. પણ એની જોડે તો બધું બહુ હતું, પણ નામ ઠંઠલ ગોપાલ. અઢળક સંપત્તિનો માલિક હતો, પણ નામ ઠંઠલ ગોપાલ. એ બેઠેલો આવી રીતે બે જણા. એમને ઘરવાળાએ કહ્યું એમના ઘરવાળાને કે ભાઈ સાહેબ નામ બદલી નાખો, કે આ ઠંઠલ ગોપાલ આવું નામ રખાતું છે કે? પેલા એવું કયા આગળ આવતો કયો માનવું પડે ને ભાઈ, અમુક બાબતો આપણે માનવી પડે. તે સારું કે હવે તને ગમે એવું નામ રાખીએ, મને તો નામ સાથે કશો મતલબ નહીં, પણ તને જો ના ગમતું હોય તું સારું નામ ખોરી આવે તો આપણે એ નામ રાખીએ. તે નામ ખોરવા નીકળ્યા. નામ ખોરવા નીકળ્યા એક ભાઈ લાકડા વેચવા નીકળ્યો. એ લાકડા લઈ લો, લાકડા લઈ લો, લાકડા એ બૂમો પાડે. પેલા બોને જઈને પૂછ્યું, ભાઈ શું નામ તમારું? કે મારું નામ લાખો. લાખો નામ તમારું? કે હા, નામ લાખો અને વેચે લાકડો. નામ લાખો અને વેચે લાકડો. ક્યારું લાખો નામ નહીં રાખો. એટલે લાખો કોને કહેવાય એ તો તમને ખબર ને. લોકોને લખપતિ થવું છે એટલે બહુ મહેનત કરે છે, પણ લખપતિ મેં હવા જ નહીં. મોં લાકડો વેચે એમ. એટલે કે ચલો લાખો નહીં રાખો. બીજું આગળ વધ્યો. એક ભિખારી મળ્યો. ભિક્ષાન દે ખખડાવે. એ બોને પૂછ્યું કે ભાઈ શું નામ તમારું? કે ધનપાલ. મારું નામ ધનો. ઉતારે ધનો નામ અને પાસે ભીખ માગે. બેને વિચાર કર્યો ચલો ધનોય નહીં રાખવો. પછી આગળ નામ ખોરવા નીકળ્યા તો બધા ગામ લોકો બધા નોમી લઈને નીકળ્યા. એ રોમ બોલો ભાઈ રોમ, રોમ બોલો ભાઈ રોમ, રોમ બોલો ભાઈ રોમ કરે. એ બેને ઊભા રાખે, ઊભા રહો. કોણ મરી ગયું? કે અંબરસંગ મરી ગયા. કોણ મરી ગયા? અંબરસંગ. બોલો. બેને વિચાર કર્યું સારું નામ અંબરસંગ.
અમરસંગ તો કોને કહેવાય? કુદા મરે જ નહીં, એનું નામ અમરસંગ. તો આ તો મરી ગયા, એટલે આ નોમમાં કહેશે બરકત નહીં. એટલે કે ભલે કહેશે એમ. બોન ઘેર આવ્યો તો આમ બોયણામાં ઉભર્યો, પછી લોબો હાથ કરીને કહેશે, એ લાખો વેચે લાકડો ને ધનો માગે ભીખ, અમરસંગ તો મરી ગયા, મારું ઠનઠન ગોપાલ ઠીક. હું બોયણામાં આવીને કહે છે, ત્યાંના ઘરવાળા પહેલા બહાર કે નોમ લેવા ગઈ હતી કેવું નામ લાવી? અરે ઠનઠન ગોપાલ ઠીક કહે છે, મારો એ જ હારા કહે છે એમ. એટલે નોમ એક એવું છે, નોમ એક એવું છે. એક નોમ એવું છે જે મરી જવાનું, અને એક નોમ એવું છે જે ક્યારે મરતું નથી. અને એ નોમે વ્યવહાર થાય, એ નોમે વ્યવહાર થાય. તમારું નોમ લઈને તમારે ઘેરથી બજારમાં જાય તો એમનું કામ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? તમારી નહીં જરૂર, તમારા નોમની જરૂર છે. પણ કયું નોમ, કયા નોમે કોમ થાય? એ નોમવાળા જે છે એનો લક્ષણ સારો હોવો જોઈએ, એની ક્રેડિટ હોવી જોઈએ, એની લાયકાત હોવી જોઈએ. કયું નોમ? જે નોમે નેકર્યા છે વ્યવહાર કરવા, જે નોમે કશું વસ્તુ લેવા નેકર્યા છે, એ નોમ સારા લક્ષણવાળું હોવું જોઈએ. તો એ જે લઈને નેકર્યા છે નોમ, એમનું કામ થાય. આજે તમે શું લઈને નેકર્યા અહીં આવવા હતું? મંગળ મહારાજ એવું નોમ લઈને નેકર્યા, મને લઈને નહીં નેકર્યા. તમે રસ્તામાં પૂછો, બોલે મંગળ મહારાજનું ઘર કયા? એવું જ પૂછો, બીજું બરાબર. હવે એ નોમ સારું હોય, જેના નોમે વ્યવહાર થાય, એના લક્ષણ સારા હોય, એની ચાલચલગત સારી હોય, એવા નોમે આપણું કામ થાય. આ નોમ સારું હોય પણ લક્ષણ ના સારા હોય, પણ લક્ષણ ના સારા હોય, શું કરવાનું? તો કામ થાય આપણું? ના થાય. નોમ હોય દિવાળી, પણ અમો જેવા કોમ કરે, હોરી જેવો કોમ કરે, ભડકા કરાવવાનું, ત્યારે એને દિવાળી કહેવાય? દિવાળી એટલે પણ એ ખાલો નોમનો જ દિવાળો, મય તો ભડકા લઈને ફરતો હોય. આ દિવાળી દાડે તો આમ કેવી જાહો જલાલી હોય કે ના હોય? હોય ને. પણ એમનું નોમ જ ખાલી દિવાળી હોય, બાકી મહિને રહ્યા ભડકા લઈને ફરતા હોય. એટલે એવું છે નોમ. એક નોમ એવું છે જે મરી જવાનું, અને એક નોમ એવું છે જે કાયા પડી જાય, શરીર પડી જાય. આજે નરસિંહનું નોમ છે, નરસિંહનું નોમ છે, મીરાબાઈનું નોમ છે. આ બધાનો નોમ રહી ગયો, શરીર નહીં રહ્યો. અને શરીરની જરૂર નથી. શરીર તો જેટલો સમય રહે તો કોઈનું અમર રહ્યું નથી, કોઈનું અમર રહેવાનું નથી, અને અમર આપણે રાખવું નથી. બસ છે આ દાગીનો છે, આ સાધન કહેવાય. આ ગાડી છે એ સાધન કહેવાય. એ સાધનની અંદર, આ ગાડીની અંદર તમે કેરોસીન રેડો? કેરોસીન રેડાય ના રે, એને ડીઝલ રેડવું પડે. અને ડીઝલ રેડો તો એ વ્યવસ્થિત એન્જિન ચાલે, બરાબર. સારું નર્યા ડીઝલથી ચાલતું નહીં, પાછું મેં ઓઇલ જોઈએ કે ના જોઈએ? ઓઇલ જોઈએ ને. આ આપણે ઓઇલ ચાલી રહ્યું છે, પેટ્રોલ તો છે, મેં ડીઝલ તો છે, પણ પાછા દાગીના આ બધું પેટ્રોલ પૂરીને આવ્યા તમે. પણ મશીનરી લોબી ચલાવવા માટે, મશીનના ગહારાને ટકાવવા માટે ઓઇલની જરૂર છે, તો ડીઝલની જરૂર નથી. ડીઝલથી ગઈ એ દાગીના હખણા ના રહે ગઈ. હા, ઓઇલ ના હોય તો દાગીના જોમ થઈ જાય. એમ સત્સંગ જીવનમાં ના હોય તો જીવન બેકાર છે, જીવન બેકાર છે.
એટલે કહ્યું લેવું રામ નામ ભૂલી ન જવાનું, કાયા પડે ને નામ અમર રહે. આ કાયા એક દિવસ પડી જવાની પણ નામ અમર. જલારામ બાપાનું નામ છે. જલારામે નક્કી કર્યું આપો ટુકડો તો હરી આવે. ત્યારે લોકોએ રોટલા હાલવાના નક્કી કર્યા. ટુકડાની વાત આવી એટલે પણ આપો ટુકડો એટલે આટલું હાલવાનું તો હરી આવે ટુકડો. માથું મેલે એ માલ ખાય. એમનું કહેવાનો મતલબ આવો, માથું મેલે એ માલ ખાય. પણ અહીં માથો મેળવો નહીં અને માલ ખાવા નીકળ્યા. બરાબર. હમણાં દશામાનું વ્રત ગયું ને, તમારા કોરા કરે? હા, આમાં કોરાય બહુ લોકોએ કર્યા. એ દશામાનું વ્રત છે એવું લોન લઈને વ્રત ઉજવ્યું. લોન લીધી, પેલી હપ્તાવાળી આવે ને એ અઠવાડિયા મહિનાની, એ લોન લીધી અને વ્રત 5 વર્ષ ઉજવી કાઢી. કાચ બાચ વાંખવાનું વાંખી દીધો, વરસાદ પડે, મહિના ઉતરે. હવે એ વ્રત ઉજવ્યું, લોન લીધી. એ વ્રત ઉજવ્યું, 2 દાડા થયા અને હપ્તો ભરવાનો થયો. તે માગવા નીકળ્યો કે મારો હપ્તો ભરવાનો હાલો ને, મારો હપ્તો ભરવાનો હાલો. હવે દશા વરી કે દશા બેઠી? 2 વર્ષ બેસવાની. પેલો ખાઈ પીનો હાકર્યા ને ભાકર્યા ખાઈને ગયો, પણ આ એની બેહાડીને ગયો. એટલે ઓને વ્રત ના કહેવાય. હા, તમારી પાસે સગવડ હોય એટલું કરો, પણ આ દુનિયા એમાં કંઈક નફો ખોર છે. 33 કરોડ દેવતાઓની તાકાત નહીં કે તમને સુખી કરી શકે. 33 કરોડ દેવતાની તાકાત નહીં તમને સુખી કરે, તારે એમની તાકાત નહીં તમને દુઃખી કરે. કશુંય તમારું એ માથાનો વારે એ વાંકો ના કરી શકે. વાંકો હે ને સીધો ના કરી શકે, સીધો હે ને વાંકો ના કરે એવું. અને એ શું કરવા બગાડે બચારા? હા, કર્મનું ફળ છે તો એ. હા, સાચી વાત છે. આપણે શટર પાડ દો એટલે વાછોટ ના આવે. જો સુખ દુઃખ એ મનનું કારણ છે. સુખ દુઃખ છે નહીં, મનનું કારણ. મનને ના ગમે એટલે દુઃખ થાય, અને મન ગમતું કરો તો સુખ થાય. એટલે સુખ અને દુઃખ એ મનનું કારણ. સુખ દુઃખ એ મનનું. એને ગમતું કરો તો સુખ થાય ને એને ના ગમે એવું કરો તો એને દુઃખ થાય. બરોબર છે? સારું. મન નક્કી કરે કે મારે દારૂ પીવો છે તો તમે એને પીવડાવો તો મનને સારું તો કોને લાગે? મનને લાગે. પણ તકલીફ તો શરીરને વેઠવાની ને. તકલીફ તો શરીરને વેઠવાની ને. એટલે કબીર સાહેબ કહે મન જાય તો જાને દે, મત જાને દે શરીર. આ મન કદાચ જતું રહે તો જવા દો. અત્યારે મન ઘેર પહોંચી ગયું છે, તમારું નહીં પહોંચ્યું હોય, પાછળવાળાનું પહોંચ્યું છે. બેઠા હે અહીં પણ મન ઘેર ફરતું હોય છે, ફરતું હોય છે. મન ઘેર હશે, શરીર અહીં બેઠું હોય પણ મન ઘેર ફરતું હોય. સારું, મન ભલે ગયું પણ શરીર ના જાય તો લગીન મન શું કરવાનું? આ શરીર ના જાય તો લગીન મન તો જઈને શું કરવાનું? આ મન તો જઈને ખાવાનું છે, તો જઈને ચા પીશે, તો જઈને ઊંઘવાનું. એટલે આ શરીર જશે તો જ એનો ફાયદો છે. એટલે મન તો હું આટો મારીનો પવન વેગ્યા તો જઈને હતા જો પાછું આવી ગયું છે, આવી જાય કે ના આવે. એટલે મન એ હનુમાન છે અને એટલે એને પવન પુત્ર કહ્યો. આમ વાયરાન પેટ જાય, વાયરાન પેટ આવી જાય તો જઈને આવતો વાર ના લાગે.
ત્યાં વરસાદ પડે કે નહીં પડતો એ તમે જોયા હો, તમારું મન જોયાયું તમારું મન તો જઈને પાછું આવતું રહે, આપણને ખબર ના પડે. અને એક છલંગ મારીને લંકામાં પડ્યું હતું, નહોતું પડ્યું? આ એ જ તે, આ તમારી કન છે એ જ, તમારી કન છે એ જ. પણ એ મન સંતમાં પુરુષોની ભાષા પ્રમાણે, સંતમાં પુરુષોના નિયમ પ્રમાણે, એ સંતોએ જે મન, જે રામાયણની અંદર બતાવ્યું, જે પવનપુત્ર બતાવ્યો, એ સંતોની પાસે જઈ અને વિધિવત રીતે જો જાણે તો એ ફીટ બેસે, બાકી તોલકીને ફીટ ના બે. એમ જીવનની અંદર બધા પાત્ર બતાવ્યા છે, બધા શાસ્ત્રો બતાવ્યા છે, બધી રચનાઓ કરી છે, પણ એને વ્યવસ્થિત રીતે ના જાણીએ ત્યાં સુધી એ આપણું કાર જ સારી શકે નહીં. તમે બધે ફરો, અઠવાડિયું ફરશો, 10 દાડા ફરો, ગમે તે ફરો, પણ શાંતિ તમને ક્યારે થશે? હાશ ક્યારે થશે? તમે તમારે ઘેર પહોંચશો તારે. હાશ હવે શાંતિ થશે કે નહીં થાય? તમે જ્યાં સુધી તમારે ઘેર નહીં જાઓ ત્યાં સુધી તમે ગમે તો બેઠા છે, શાંતિ નહીં થાય. શાંતિ તમારે ઘેર પડી છે અને તમે બહાર ખોરવા ના થાય. ના પહોંચો ત્યાં સુધી અશાંતિ, અને ત્યાં પહોંચો એટલે શાંતિ. ખરી કે નહીં? તો શાંતિ ઘેર છે ને? હા હા હા, ખબર હોવી જોઈએ ને કે ભાઈ કસ્તુરી હરણની નાભીમાં છે, પણ સુગંધી આવે છે એટલે હરણ વલખો મારે છે, જંગલમાં બધે ભટકાય છે. ક્યારે આ સુવાસ આવે છે કઈથી? પણ છે એની નાભી. કબીર સાહેબ પાણી મેં મીન પિયાસી મોહે દેખત આવે. હા, પાણીની મય માછલી તરસે મરે છે તે જોઈ મને હસવું આવે છે. હવે પાણીમાં હોવા છતાં પાણી પી શકતી નહીં, પાણીમાં હોવા છતાં પાણી પી શકતી નથી. એની પાછળનું કારણ છે, માછલી આ રીતે હેડે તો પાણી ના પીવાય. આ કુદરતનો એક નિયમ છે. માછલી આ રીતે સીધી હોય ને તો એ પાણી ના પી શકે. એને પાણી પીવું હોય તો પાહું ફેરવવું પડે તો પાણી પીવાય, એને બદલવું પડે પાહું તો પાણી પી શકે. એમ તમારે પાછું એવું છે. આ સત્ય બાબતને પહેચાન જાણવા માટે એનો રાહ બદલવો પડે. જે કયો રાહ પકડવો પડે? સંતોએ કયો તે. આપણે જે રાહ ચાલી જગતે બતાવ્યો, આગળથી ચાલતો આવ્યો, લોકવાયકે બનેલો રસ્તો, એ રસ્તે આપણે ચાલીએ. જ્યારે આપણે કયા રસ્તે ચાલવાનું? સંતોએ અનુભવેલો બતાવેલા રસ્તે ચાલવાનું. અને એ રસ્તે જો તમે જાઓ તો ખોડીદાસ બાપુએ કહ્યું છે, સુરતા ગોતે એનો શ્યામો જગતમાં નહીં જડે રેલો. ગોતવા સતને માર્ગ ચાલો, વાવડ દે વીરલા રેલો. સુરતા ગોતે એનો શ્યામ. સુરતા એના ઘરવાળાને ખોરે છે, સુરતા એનો ઘરવાળો ખોરે છે, એનો પતિ ધણી સ્વામીને ખોરે છે, પણ મળતો નથી. શું થાય છે? મળતો નથી. કેમ નહીં મળતો? કે એ બીજા રસ્તે જાય છે, એટલે જો એ રસ્તે એ છે તો જતો નહીં. એટલે કહ્યું કે ભાઈ ગોતવા સતને માર્ગ ચાલો. જો સત્યનો માર્ગ છે એ રસ્તે તું જા તો તારો સ્વામી તને મળશે, તો તારો સ્વામી તને મળશે. એટલે કહ્યું જાવ જાવ
સંત લોક મોટા ધામ કે મળશે માલ મીરેલો. આ ખોડીદાસ બાપુએ કહ્યું કે જાવ જાવ સંત લોક મોટા ધામ. કયા ધામ જવાનું કહ્યું? સંત લોક મોટા ધામ. સંત લોક જે સંતો છે એ મોટો ધામ છે, ત્યાં જાઓ. મળશે માલવી, શાસ્ત્રોને જાણવાવાળા. જેમ ગીતામાં કહ્યું છે, હે અર્જુન તું કોઈ જ્ઞાની પાસે જા. કેવાની પાસે? તત્વદર્શી, બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મક્ષોત્રિય. આવો જે હોય એને માલમી કહેવાય. એને કરોડોપતિ, અજબોપતિ, બહુ મોટો ધનવાન માણસ એને કહેવાય. કયો કહેવાય? જેની પાસે રામ નામનું નાણું છે એ બહુ મોટો માલમી કહેવાય. ત્યાં તું જા. સુરતાને કહ્યું ત્યાં તું જા, ત્યાં તને મળશે, ત્યાં તને મળશે. તારે મળ્યા વૈરાગ વિહીરો વાટે, બેની કેમ બાવરા રેલો. આ સુરતા રઘવાઈ ફરતી હતી, ખોરતી હતી, ઘરવાળાને ખોરતી હતી. તારે એનો ભય મળ્યો, એનો ભય મળ્યો. સુરતાનો ભય વૈરાગ, સુરતાનો ભય વૈરાગ. અને વૈરાગ હોય તો બોનનું કંઈક માથું મારે ને. બોન પ્રત્યે વૈરાગ, પોતાના ભયને કેટલો હરખ હોય કે ના હોય. એટલે એને ભય મળ્યો, વૈરાગ કહેવાય જેને. એણે સમજણ પાડી. સુરતા શ્યાની પર ઉદાસ, પિયું તારી પાસે વસે રેલો. હે તું આગે ના ખોરીશ, તું કહે બહાર ના ખોરીશ, તારી કનક એમ. સુરતા ગોતે એનો શ્યામ, જગતમાં નહીં જડે રે લોલ. ગોતવા સતને માર્ગ ચાલો, વાવડ દે વિરલા. આપણી છોકરી માટે વર આપણે ખોરવો હોય, એનો ઘરવાળો એનો પતિ ખોરવો હોય તો સમાજમાં મળે. કઈ મળે? સમાજમાં, આ જગતમાં, આ દુનિયામાં મળે, આ જગતમાં મળે. અને સુરતા જેની વાત કરી છે એનો આ જગતમાં મળે એવું નથી. એ આ જગતથી બહાર રહેશે, એ આ જગતથી બહાર રહેશે. અને આ દીકરીને ઘરવાળો એ જગતમાં છે ને. એમ સંતોએ કહેલા રસ્તા પ્રમાણે જો કોઈ ચાલે તો એને સાચી વસ્તુની પ્રાપ્તિ થાય. અને સંતોના કહેલા પ્રમાણે જો ના ચાલે તો અવરા રસ્તા હાથમાં આવે. આપણે તમે વડતાલથી નીકળ્યા એટલે મેં તમને લોકેશન આપ્યું, પછી લોકેશન પ્રમાણે તમે વર્યા એટલે મેં કહ્યું કે હવે મોબાઈલ ચાલુ રાખો. એટલે રસ્તામાં શું શું આવે છે એ અમે તમને પૂછીએ, એટલે તમે કહો ભાઈ આવ્યું. મેં કહ્યું તલાવ આવ્યું, એટલે તમે કહ્યું હવે તલાવ આવ્યું. એટલે મને ખબર પડી કે સાચા રસ્તે તમે આવો. મારો અનુભવેલો રસ્તો છે, અને મારા અનુભવેલા રસ્તે તમે આવો એટલે મને ખબર પડે કે ભાઈ તમે સાચા રસ્તે. અને એ રસ્તે તમે આવ્યા તો સીધા આવ્યા કહેવાય એમ. એ પછી આપણે એનો મોબાઈલ, એનું જાણકાર જે છે, એને જે જણાવવાવાળા છે, એના જે અનુભવી છે, બરાબર. એટલે કહ્યું અનુભવી કોઈ આવો રે, હે અનુભવ કરવા. ચાલુ રાખો આપણે, ચાલુ રાખો. સાચી વસ્તુ ખોડી લાવો રે, હે અનુભવ કરવા. કોઈ અનુભવી આવો. શું કરવા? અનુભવ કરવા. કોઈ મળે આપણા દેશી. કયા? આપણા દેશી. આપણી જ દીકરી હોય,
એ પરણી સાસરે જાય, અને સાસરે જાય એટલે આપણા ગામનો આપણો ઓળખીતો હોય યા ના હોય, આપણા ગામનો આપણો કોઈ ઓળખીતો હોય યા ના હોય, પણ આપણા ગામનો માણસ આપણી દીકરીને તો ફરિયામાં ગામમાં ગમે તો જાય, અને દીકરીને ખબર પડે કે તારું ગામના આવ્યા છે તો એને હરખ થાય કે ના થાય. ભલે આપણે નહીં ઓળખતા, પણ એ દીકરીને આપણા ગામનો છે એવું જાણીને એને આનંદ થાય કે ના થાય. હા, અને બોલાય લાવે, આવો ભાઈ હેડો માર ઘેર આવો. એ તો આપણે તો ઓળખતાય નહીં, પણ દીકરીને કેટલો ગર્વ છે, પોતાના ગામનો કેટલો ગર્વ છે. બોલાય લાવે કે ભાઈ મારા ગામનું કૂતરું કેમ નહીં, એને હરખ થાય, એમ ગર્વ છે. એટલે આ બાબત એક એવી ગોતવા છતે ને સંતોએ કહેલા માર્ગ પ્રમાણે જો તમે ચાલો તો સાચો રસ્તો મળે. નાસ્તો કરો, એવું હોય થોડુંક બંધ કરો આપણે. આપણને મહારાજે એટલી ધાર્મિક અને આધ્યાત્મિકની વાત કરી છે, અને ખરેખર આપણે લક્ષ્ય દેવી તો મહારાજે આમાં થોડાકમાં ઘણું બધું આપણને વાત કરી દીધી છે. શબ્દ અને સુરતા વિશે ભાર મૂક્યો છે. બોલો સદગુરુ મહારાજ કી જય. અગમ ઘરની વસ્તુ મોગી મોગી લાયા રે, સુરતા સબજના અગનિયા લેવાય રે, પેલું પેલું મંગલિયું વરતાય રે, અરે પેલે મંગલ સંતોની સાક્ષી પુરાય રે, એ પેલે રે મંગલ કાયાના દાન દેવાય રે, અરે ગુરુ ચરણે આવાગમન મટી જાય રે, આયા રે સાંભળ સજની સદગુરુ ઘરે આવ્યા રે, બીજું બીજું મંગલિયું વરતાય રે, બીજે મંગલ ભ્રમણાયો દૂર થાય રે, પવિત્ર થાય રે, તેથી તારું દિલ પવિત્ર થાય રે, ગુરુ ચરણે નવો જન્મ કહેવાય રે, અરે સાંભળ સજની સદગુરુ ઘરે આવ્યા રે, અરે ત્રીજું ત્રીજું મંગલિયું વરતાય રે, થાય રે ત્રીજે મંગળ ત્રિગુતી ટાળ ખોલાય રે, એ ત્રીજે મંગળ ત્રિકોટી તાળ ખોલાય રે, નામ વિના કોઈ ન મળે ઠામ રે,
આય રે ગુરુ ચરણે આત્મ રામ ઓળખાય રે સાંભળ સજની સતગુરુ ઘરે આવ્યા રે ચોથું મંગલિયું વરતાય રે અરે ચોથે મંગલ બોલનારો ઓળખાય રે અરે એ તો બોલે છે 52 બાર રે યરે ગુરુ ચરણે આવાગમન મટી જાય રે અરે સાંભળ સજની સતગુરુ ઘરે આવ્યા રે સદગુરુ ખોડીદાસ ના પરતાપે રે અરે દાસ મંગળ ના પૂરા થાય રે દેવનું હર ખાય રે તેથી મારું હૈયું ગણું હર ખાય રે સાંભળ સજની સતગુરુ ઘરે આવ્યા રે મહારાજનો જય વાહ 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 આ છોકરી નહીં મિલીને જાઓ તમે હો જે આપણે અહીં રાખવાની છોકરી અમારે અત્યારે બહાર ભણે એવું ને વાટિયામાં ભણે. અમે અહીં ભણાવીશું તમને આપી હા બસ આપી દીધા ફરીશું તમારે ભણાવીશું અમે આને મોટું કલેક્ટર બનાવીશું તમને આપી છોડી હવે. ત્યારે હા બસ મૂકીને જજો ત્યારે આખી રૂડું હે આવા આશીર્વાદ ક્યાં મળે સાંભળ સજની સતગુરુ ઘરે આવે હવે આપણે શરૂ કરી દઈએ હવ શરૂ કરો એ તો ચાલુ રહેવાનું એની મય એમાં છે ને આમ હું શરૂ કરું ને જરા પહેલાં હું બોલ હા તમે મેળવું છે ને